हाय फ्रेंड्स, नमस्ते। ज्ञानझलकમાં હું શુક્લ માધવી ફરીથી આપ બધાનું સ્વાગત કરું છું। મિત્રો, આજે વાત કરવી છે ભરતીના સંદર્ભમાં, અને એ ભરતી આવી ગઈ છે વ્યાયામ શિક્ષકોની। વ્યાયામ શિક્ષકો માટેની ભરતી પ્રક્રિયાઓ હાલ જોઈએ તો ઘણા સમયથી બંધ હતી, અને આજે સરકાર દ્વારા સીએમ દ્વારા છે હસ્તાક્ષર કરી દેવામાં આવેલા છે એસએટીની એક્ઝામ માટે। હવે એસએટીની એક્ઝામ છે એનું ફૂલ ફોર્મ આપણે સ્કૂલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ તરીકે ગણવાનું છે। કુલ 1100 જેટલી જગ્યાઓ છે, 1100થી વધારે છે। એ જગ્યાઓ વ્યાયામ શિક્ષકોની ભરવામાં આવશે, પણ એ માટેની જે ક્રાઇટેરિયા છે એના સંદર્ભમાં કેટલીક વિશિષ્ટ બાબતો તમારે જાણવા જેવી છે, અને જે વિશે હું તમને હવે આગળ વાત કરવાની છું। તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા ધ્યાને દોરી દઉં કે આપણે જે બાબતો વિશે ચર્ચા કરવાની છે એની અંદર એજ લિમિટ ખાસ મહત્વની છે। આજે એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે, પાસ થશે, મેરિટમાં આવશે, એવા જ 1100 ઉમેદવારો છે, એ 1100 ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયાનો લાભ મળવાનો છે। એટલે આ વિગત એક ખાસ તમારે ધ્યાને રાખવાની છે। દેન આપણે વાત કરીએ તો તમારી માટે જે બીજું ઇમ્પોર્ટન્ટ બાબત છે એ ધ્યાને રાખવા જેવી છે એ છે જે 1141 કુલ વેકેન્સીઓ છે વ્યાયામ શિક્ષકોની, જે બાદ તમને માપદંડ છે એની અંદર પાસ થશો તો તમને સેટ પરીક્ષા છે એનું મેરિટ આધારિત તમને નિમણૂક છે મળવાપાત્ર રહેશે। હવે વાત કરીએ આપણે એજ લિમિટ ક્રાઇટેરિયાના સંદર્ભમાં, તો જે પણ મિત્રો અહીંયા એપ્લાય કરવા માગે છે, પરીક્ષા છે તો તમામ વિદ્યાર્થી મિત્રો છે જેને બીપીએડ કરેલું છે કે બીપીઈ કરેલું હશે, કે જે પણ ક્રાઇટેરિયાની માટેના નક્કી થશે એ મુજબની રહેશે। પણ એની સાથે આપણે જણાવી દઈએ કે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 3 વર્ષની છૂટછાટ એક્સ્ટ્રા આપવામાં આવેલી છે, અર્થાત અહીંયા 3 કોર્સ છે અવેલેબલ છે, યાદ રાખજો।